તો તાપીની વાત કરીએ તો તાપી બારડોલીમાં આજે કોંગ્રેસના ઉમેદવાર ફોર્મ ભરશે તેવી વિગતો હાલ સામે આવે છે, જ્યાં ઉમેદવાર સિદ્ધાર્થ ચૌધરી ફોર્મ ભરશે। વ્યારા કલેક્ટર કચેરી ખાતે નામાંકન ફોર્મ ભરશે। પરિવારના વડીલોએ વિજય તિલક કર્યો તો કોંગ્રેસના ઉમેદવાર ઘરેથી ફોર્મ ભરવા માટે નીકળ્યા। તો કોંગ્રેસના ઉમેદવાર આજે ઉમેદવારી ફોર્મ ભરશે। ઉમેદવાર સિદ્ધાર્થ ચૌધરી આજે ઉમેદવારી ફોર્મ ભરવાના છે। વ્યારા કલેક્ટર કચેરી ખાતે નામાંકન ફોર્મ ભરશે। તો પરિવારના વડીલોએ વિજય તિલક કર્યો છે। કોંગ્રેસના ઉમેદવાર ઘરેથી ફોર્મ ભરવા માટે નીકળ્યા છે। કોંગ્રેસ ન્યાય નામાંકન રેલીને સંબોધન કરી કોંગ્રેસ અને આમ આદમીના કાર્યકરો સાથે રેલી સ્વરૂપે કોંગ્રેસના ઉમેદવાર આજે ઉમેદવારી ફોર્મ ભરવા ટૂંક સમયમાં રવાના થયા। ત્યારે ઉમેદવાર સિદ્ધાર્થ ચૌધરી આજે ફોર્મ ભરવાના છે। વ્યારા કલેક્ટર કચેરી ખાતે નામાંકન ફોર્મ ભરશે। પરિવારના વડીલોએ વિજય તિલક કર્યો તો કોંગ્રેસના ઉમેદવાર ઘરેથી ફોર્મ ભરવા માટે નીકળ્યા છે। તાપી બારડોલી કોંગ્રેસના ઉમેદવાર આજે ઉમેદવારી ફોર્મ ભરશે, જેમાં તાપી બારડોલી કોંગ્રેસના ઉમેદવાર સિદ્ધાર્થ ચૌધરી આજે ફોર્મ ભરશે। વ્યારા કલેક્ટર કચેરી ખાતે નામાંકન ફોર્મ ભરશે। પરિવારના વડીલોએ વિજય તિલક કર્યો તો કોંગ્રેસના ઉમેદવાર ઘરેથી ફોર્મ ભરવા માટે નીકળ્યા છે। જી 23 બારડોલી લોકસભાના કોંગ્રેસ પાર્ટીના જે ઉમેદવાર છે સિદ્ધાર્થભાઈ ચૌધરી, કે કોંગ્રેસે ખૂબ લાંબા સમય પછી આ 23 બારડોલી લોકસભા પર એક નવો અને યુવા ચહેરો મેદાને ઉતાર્યો છે, જેઓ આજરોજ વ્યારા ખાતે ફોર્મ ભરવા જઈ રહ્યા છે અને મોટી સંખ્યામાં સમર્થકો પણ એમની સાથે ઉપસ્થિત થયા છે। અને હવે ટૂંક સમયમાં જ્યારે તેઓ અહીં સભા સ્થળથી રેલી સ્વરૂપે તાપી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પોતાનું નામાંકન ફોર્મ ભરવા જઈ રહ્યા છે, ત્યારે આવો આપણે પબ્લિક પાસે પણ જાણવાની કોશિશ કરીએ કે કોંગ્રેસને લઈને આ વિસ્તારમાં કેવી લહેર છે, અને ઉમેદવાર એવા સિદ્ધાર્થભાઈ ચૌધરીને મળીને પણ જાણવાની કોશિશ કરીએ કે તેઓ પોતાના જીતનો વિશ્વાસ કેવી રીતે વ્યક્ત કરે છે। હું બિંદેશ્વરી શાહ, મંતવ્ય ન્યૂઝ, તાપી। કોંગ્રેસના ઉમેદવાર ઘરેથી ફોર્મ ભરવા માટે નીકળ્યા છે। આજે કોંગ્રેસના ઉમેદવાર ઉમેદવારી ફોર્મ ભરશે। તો તાપી બારડોલી કોંગ્રેસના ઉમેદવાર આજે ફોર્મ ભરવાના છે। વ્યારા કલેક્ટર કચેરી ખાતે નામાંકન ફોર્મ ભરશે।